નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. મહાનગરપાલિકા ચૂંટણીને લઈ 1 એપ્રિલથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ. સુરત ભાજપમાં ટિકિટ માટે રસાકસી. દાવેદારો માટે કડક નિયમો. અનામત બેઠકો માટે લેટેસ્ટ પ્રમાણપત્રો રજૂ કરવા. સુરતમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર વોરમાં 5 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. પાટીદાર ગઢમાં પોસ્ટરો પાછળ આપનો હાથ. અલ્પેશ કથિરિયાના આક્ષેપથી રાજકારણ ગરમાયું. આરોપી આપના કાર્યકર્તા. સચિન જીઆઈડીસીમાં ટેક્સટાઇલ ફેક્ટરીમાં ભીષણ આગ. ભુજીવાલા વિસ્તારની ગોપી નીટિંગ ફેક્ટરી આગની ઝપેટમાં. ફાયર વિભાગનું મેજર કોલ. ડઝનથી વધુ ટેન્કર તૈનાત. સગીરા તળાવમાં કૂદે એ પહેલા જ પકડી લીધી. સુરતના પુણામાં ઘર કંકાસથી કંટાળી 14 વર્ષની સગીરા આપઘાત કરવા નીકળી. પોલીસ ફાયરના જવાનોએ દેવદૂત બની જીવ બચાવ્યો. અને સચિનમાં ગેસ બાટલાનું ગેરકાયદેસર વેચાણ બહાર આવ્યું. 596ના બાટલા 800-900માં વેચાતા હોવાના આક્ષેપ. પોલીસની રેડ. ટેમ્પો જપ્ત. 2 શખ્સોની અટકાયત. તો હવે જોઈશું સમાચાર વિસ્તારથી. તો આગામી મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. ઉમેદવારોની પસંદગી માટે સંગઠનાત્મક સ્તરે કવાયત તેજ કરતા ભાજપ દ્વારા 1 એપ્રિલથી નિરીક્ષકોની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રથમ તબક્કા વોર્ડ નંબર 1 થી 12ના દાવેદારોને સાંભળવામાં આવશે. નિરીક્ષકો તમામ દાવેદારોની રજૂઆત સાંભળી એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરશે, જે પ્રદેશ કક્ષાએ મોકલ્યા બાદ આખરી નામો પર મહોર મારવામાં આવશે. ભાજપ દ્વારા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે સમગ્ર વોર્ડ માળખાને 4 મુખ્ય જૂથોમાં વહેંચી દેવામાં આવ્યું છે. ઉધના કાર્યાલયના અલગ અલગ ફ્લોર પર આ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં જહાંગીરપુરા, અમરોલી અને વરાછા જેવા વિસ્તારો માટે ગ્રાઉન્ડ ફ્લોર ફાળવાયો છે, જ્યારે કાપોદ્રા અને કતારગામના દાવેદારોને અપર ગ્રાઉન્ડ વોર રૂમમાં સાંભળવામાં આવશે. આ પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી શરૂ થઈ સાંજ સુધી સતત ચાલશે, જેથી દરેક ઈચ્છુક કાર્યકર પોતાની વાત નિરીક્ષકો સમક્ષ મૂકી શકે. આ વખતે ભાજપે ઉમેદવારી માટેના નિયમોમાં પણ કડકાઈ દાખવી છે. દાવેદારી કરવા ઈચ્છતા કાર્યકરોએ સાબિત કરવું પડશે કે તેઓએ તમામ પ્રકારના સરકારી વેરાની ચૂકવણી કરી દીધી છે. જે તે વોર્ડના નિયત સમયના 1 કલાક પૂર્વે જ કાર્યાલય પરથી ફોર્મ મેળવી લેવાના રહેશે. આ ઉપરાંત વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાર યાદીમાં નામ હોય તે પેજની નકલ રજૂ કરવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે, જેના વગર દાવેદારી સ્વીકારવામાં આવશે નહીં. ચૂંટણીમાં અનામત બેઠકો પર દાવેદારી નોંધાવતા ઓબીસી, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે પક્ષે સ્પષ્ટ સૂચના આપી છે. આ ઉમેદવારોએ તેમની દાવેદારી સાથે લેટેસ્ટ જાતિ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પક્ષનો ઉદ્દેશ્ય છે કે ઉમેદવારી પ્રક્રિયા પારદર્શક રહે અને કાયદાકીય રીતે સક્ષમ ઉમેદવારોને જ મેદાનમાં ઉતારવામાં આવે. આ દસ્તાવેજી ચકાસણી બાદ જ નિરીક્ષકો આગળની કાર્યવાહી હાથ ધરશે. આજે સુરતમાં આવનારા ઇલેક્શનને ધ્યાનમાં રાખીને 4 ટીમની અંદર કુલ 12 નિરીક્ષકો 1 થી 12 વોર્ડના કાર્યકર્તાઓને સાંભળવા માટે સુરત આવ્યા છે. જી સર, નવું સંગઠન, નવું માળખું, ઉમેદવારો નવા આવશે ખરા? આ ઉમેદવારો જે રીતે રજૂઆતો કરે છે એના પછી નિરીક્ષકો નક્કી કરશે કે કયા ઉમેદવારને આપણે આવનારી ચૂંટણીમાં લડાવવા જોઈએ. આ કાર્યવાહીનો ભાગ છે. સુરત મહાનગરપાલિકામાં ટિકિટ વાંચુઓની સંખ્યા મોટી હોવાથી નિરીક્ષકો માટે પણ યોગ્ય ઉમેદવારની પસંદગી પડકારજનક બની રહેશે. 1 થી 12 વોર્ડ બાદ બાકીના વોર્ડ માટે પણ ટૂંક સમયમાં શેડ્યુલ જાહેર કરવામાં આવશે. ભાજપ આ પ્રક્રિયા દ્વારા પાયાના કાર્યકરોનો મૂળ પારખવાનો પ્રયાસ કરી રહી છે. નિરીક્ષકો દ્વારા રજૂ કરવામાં આવનારો આ રિપોર્ટ જ નક્કી કરશે કે કયા ચહેરાઓ આવનારા 5 વર્ષ માટે સુરત મહાનગરપાલિકામાં ભાજપનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સુરતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.
શહેરના પાટીદાર બહુલ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા વિવાદાસ્પદ અને ખોટી હકીકતો ધરાવતા પોસ્ટરો લગાવતા તંત્ર અને સત્તાધારી પક્ષોમાં દોડધામ મચી ગઈ છે. ભાજપના યુવા નેતા અલ્પેશ કથિરિયાએ આ મામલે સીધો આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ કૃત્ય આપના ટિકિટ વાંચુકો અને સક્રિય કાર્યકરોનું છે. આ મામલે સુરતના 5 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સુરતના કતારગામ, વરાછા, પૂર્ણા, ઉત્તરાણ અને પાંડેસરા જેવા પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં અચાનક ભાજપ વિરોધી પોસ્ટરો જોવા મળ્યા હતા. તારીખ 28 માર્ચની રાત્રે 10 વાગ્યાથી 29 માર્ચની સવાર સુધીમાં શહેરના મુખ્ય સર્કલો, ઓવરબ્રિજ અને વીજ પોલ પર આ પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે રવિવારની સવારે રાજકીય આલમમાં ભારે ચર્ચાઓ જાગી હતી અને ભાજપના સ્થાનિક નેતાઓમાં રોષ જોવા મળ્યો હતો. ભાજપના યુવા નેતા અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે પોલીસે જે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે તેઓએ આપના કાર્યકર્તા છે. આ પોસ્ટરો લગાવનારા તમામ લોકો આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ છે, જે લોકો આગામી મહાનગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ મેળવવાના દાવેદાર છે. તેઓએ પોતાની હાજરી નોંધાવવા અને વાતાવરણ ડહોળવા માટે આ નીચલી કક્ષાની રાજનીતિ કરી છે. આરોપીઓમાં કિરીટ પાનસુરિયા ઉર્ફે કેપી, દેવસીભાઈ ઢેબરિયા, ચિરાગ નાવડિયા, વિશાલ ભીખાભાઈ ચાવડા અને અજાણ્યા સફેદ 4 વ્હીલરના ચાલકોનો સમાવેશ થાય છે. સુરત જેવા સંવેદનશીલ શહેરમાં રાતોરાત મોટી સંખ્યામાં પોસ્ટરો લાગી જાય અને પોલીસ કે ગુપ્તચર વિભાગને ખબર પણ ન પડે તે બાબત હવે ચર્ચાનો વિષય બની છે. આ પોસ્ટરોને કારણે રાજ્યભરમાં સુરત ભાજપ અને પોલીસ તંત્રની આબરૂનું ધોવાણ થયું હોવાની લાગણી કાર્યકરોમાં જોવા મળી રહી છે, જેના પગલે પોલીસ એક્શન મોડમાં આવી છે અને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી છે. આ ઘટનાની ગંભીરતાને જોતા સુરત શહેરના 4 થી 5 મુખ્ય પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાવવામાં આવી છે. પૂર્ણાગામ, કતારગામ, પાંડેસરા, ડિંડોલી અને ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદીઓ દ્વારા ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા BNS અને ધી પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન બુક્સ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પૂર્ણા વિસ્તારમાં ભાજપના કાર્યકર ધર્મેન્દ્રભાઈ કાકડિયાએ વિશાલ ભીખાભાઈ ચાવડા અને અન્ય 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સીતાનગર ઓવરબ્રિજના થાંભલાઓ પર પ્રેસના નામ વગરના બનાવટી પોસ્ટરો લગાવી ભાજપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અહીં પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. કતારગામ વિસ્તારમાં જગદીશભાઈ ગોહિલની ફરિયાદના આધારે દેવસીભાઈ ઢેબરિયા અને ચિરાગ નાવડિયા સામે ગુનો નોંધાયો છે. આ શખ્સોએ ઢબોલી 4 રસ્તા, લલિતા ચોકડી અને પાટીદાર સમાજની વાડીની દિવાલો પર પોસ્ટર લગાવી શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. કતારગામમાં રાતોરાત થયેલા આ પોસ્ટર પ્રહારથી રાજકીય ગરમી વધી છે. પાંડેસરા વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર શરદભાઈ પાટીલે ફરિયાદ નોંધાવી છે કે એક સફેદ રંગની 4 વ્હીલ ગાડીમાં 5 અજાણ્યા શખ્સો આવ્યા હતા અને પત્રકાર સર્કલ તથા જાહેર શૌચાલયો પર પોસ્ટર ચોંટાડી ગયા હતા. પોલીસે આ ગાડીના નંબર મેળવવા માટે વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવાની તજવીજ હાથ ધરી છે. ડિંડોલી વિસ્તારમાં શ્યામલાલ યાદવ દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ પોસ્ટરોમાં મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા અને મોંઘવારીથી હવે તો થાક્યા જેવા લખાણો લખવામાં આવ્યા હતા. આ લખાણની નીચે ભાજપના પ્રતીક કમળ પર ચોકડી મારવામાં આવી હતી. આ પ્રકારના પ્રોપેગન્ડા પોસ્ટરો દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો હોવાનું ભાજપ માની રહ્યું છે. પોલીસે તમામ 5 પોલીસ મથકોમાં BNS કલમ 336(4)54 ખોટા દસ્તાવેજો અને બનાવટી માહિતી ફેલાવવા બાબત અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન બુક્સ એક્ટની કલમ 3 અને 12 પ્રિન્ટિંગ પ્રેસના નામ અને સરનામા વગર સામગ્રી છાપવા બદલ કલમો હેઠળ ગુના દાખલ કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ ઉત્તરાણ અને પૂર્ણામાં નોંધાયેલા ગુનાઓમાં ઝડપથી ધરપકડ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પાટીદાર વિસ્તારોમાં કોનું વર્ચસ્વ રહેશે તે નક્કી કરશે. એક તરફ ભાજપ પોતાનો ગઢ મચાવવા મથી રહ્યું છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં છે. પોસ્ટર વોર એ માત્ર શરૂઆત છે. આવનારા દિવસોમાં આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ પરસ્પર મિલીભગત કરી રાજકીય દ્વેષ રાખીને આ પત્રિકાઓ અને પોસ્ટરો છાપ્યા હતા. પ્રેસની વિગતો છુપાવીને કાયદાનો ભંગ કરવા બદલ પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને પકડી પાડવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. ચૂંટણી પહેલા શરૂ થયેલા પોસ્ટર વોરને કારણે સુરતના રાજકારણમાં ખળબળાટ મચી ગયો છે અને આવનારા દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે. સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન જીઆઈડીસીમાં આજે વહેલી સવારે આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. સચિન વિસ્તારમાં આવેલી હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝની ગોપી નીટિંગ ટેક્સટાઇલ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલી ગોપી નીટિંગ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ફેક્ટરીમાં નાયલોન ટેક્સટાઇલ કાપડ બનાવવાનું કામ કરવામાં આવે છે. કાપડનો જથ્થો અને નાયલોન મટીરિયલ હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી ફેક્ટરીને ઝપેટમાં લઈ લીધી હતી. આગની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ફેક્ટરીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. તુરંત જ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સુરત મેઇન ફાયર સ્ટેશન, સચિન જીઆઈડીસી અને હોજીવાલા ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ડઝનથી વધુ ફાયર ટેન્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ વધુ ન ફેલાય તે માટે આસપાસની ફેક્ટરીઓમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આગનું કારણ હજુ સુધી અકબંધ છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્તાવાર કારણ ફાયર વિભાગની તપાસ બાદ જ બહાર આવશે. ઘટના તો 10-10:30 આસપાસ અમને સમાચાર મળ્યા કે આગ લાગેલ છે. એ દરમિયાન અમે પહોંચ્યા. એ દરમિયાન સચિન પોલીસ, હોજીવાલા પોલીસ સ્ટેશનના અમલદાર શ્રી તેમજ ફાયર બ્રિગેડે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી આગને કાબુ લેવા માટે ખૂબ જ સારા પ્રયત્નો કરેલ છે, જેને અમે અમારી ફેક્ટરી વતી તેમજ અમારા પરિવાર વતી અમે ખૂબ જ એમને અભિનંદન અને પ્રશંસા કરીએ છીએ. ફેક્ટરીમાં આગ લાગી ત્યારે કોઈ શ્રમિકો કોઈ પણ જાતની કેટલી કૃપા છે ઉપરવાળાની, કોઈ પણ જાતના અંદર માણસ હતા ને કોઈ પણ જાતની જાનહાની પણ નથી. કેટલો કાપડનો જથ્થો હવે જથ્થો તો હોય પણ હવે એનો અંદાજ અત્યારે આપણે ના મળી શકે. ફાઇનલ એસેસમેન્ટ થાય ત્યારે આપણે જોઈ શકીએ અને મેળવી શકીએ. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ફેક્ટરીમાં રહેલો કાપડનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાનું મનાય છે. હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી અને આગને સંપૂર્ણપણે ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સુરત શહેરના પુણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ઘરકંકાસથી કંટાળેલી માત્ર 14 વર્ષની સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરની વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તળાવમાં મોતની છલાંગ લગાવે તે પહેલા જ સગીરાને રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢી હતી. આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થઈ છે. પુણા વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્ર પાટીદાર ભવનની વાડી પાસે એક મોટું તળાવ આવેલું છે. અહીં 14 વર્ષની એક સગીરા અચાનક દોડી આવી હતી અને કંઈક પણ વિચાર્યા વગર તળાવના ઊંડા પાણીમાં જમ્પ લાવવા જતી હતી. આસપાસના લોકોએ આ દ્રશ્ય જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી અને તાત્કાલિક પોલીસ અને ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. કોલ મળતા જ પુણા પોલીસ અને ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કિશોરીને બચાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા હતા ત્યારે કિશોરી કહી રહી હતી કે જો કોઈ નજીક આવ્યું તો હું કૂદી જઈશ. આ તરફથી અને સામેની તરફથી પણ કેટલાક લોકો અંદર આવ્યા છે, જો કોઈ મારી નજીક આવ્યું તો હું કૂદી જઈશ. ત્યારબાદ સગીરા પાણીમાં છલાંગ લગાવે તે પહેલા પોલીસ અને ફાયરના જવાનોએ જીવના જોખમે તળાવમાં ઉતરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ગણતરીની મિનિટોમાં જ સગીરાને સુરક્ષિત રીતે બહાર કાઢી લાવવામાં આવી હતી. સમય સૂચકતાને કારણે સગીરાનો આબાદ બચાવ થયો હતો. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. સગીરાએ જણાવ્યું હતું કે તેના ઘરમાં સતત ચાલતા ઝઘડા અને ઘર કંકાસથી તે માનસિક રીતે થાકી ગઈ હતી. સતત તણાવમાં રહેતી સગીરાને બીજો કોઈ રસ્તો ન દેખાતા તેણે આ આઘાતજનક પગલું ભર્યું હોવાનું કબૂલ્યું હતું. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ સગીરાને સમજાવવામાં આવી હતી અને તેને જીવનનું મહત્વ સમજાવ્યું હતું. બાદમાં તેના માતા પિતાનો સંપર્ક કરી જરૂરી સમજૂતી આપી સગીરાનો કબજો તેમને સોંપવામાં આવ્યો હતો.
ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોએ પોલીસ અને ફાયર વિભાગની કામગીરીના વખાણ કર્યા હતા. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો સુરતના સચિન વિસ્તારમાં ગેસના બાટલાના ગેરકાયદેસર વેચાણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરકાર દ્વારા સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવતા 5 કિલોના ગેસના બાટલાઓને ઊંચા ભાવે વેચીને શ્રમિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવતો હોવાના આક્ષેપો થયા છે. મામલો સામે આવતા જ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે અને કેટલાક શખ્સોને કાયદાના કબજામાં લીધા છે. હવે આ ગેરકાયદેસર વેચાણ પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે તપાસનો વિષય બન્યો છે. શહેરના સચિન વિસ્તારમાં ગેસ બાટલાના ગેરકાયદેસર વેચાણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શ્રમિકોની જરૂરિયાતનો ફાયદો ઉઠાવી વધારાના ભાવે બાટલા વેચાતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. માહિતી મુજબ ખુલ્લા મેદાનમાં મોટા પ્રમાણમાં ગેસના બાટલાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. ખાસ કરીને દૈનિક મજૂરી કરતા શ્રમિકો કલાકો સુધી ભર તડકામાં 5 કિલોના ગેસના બાટલા લેવા માટે લાઇનમાં ઊભા રહેતા હતા. રાજ્ય સરકારે શ્રમિકોને રાહત આપવા માટે 5 કિલોના ગેસ બાટલા માત્ર 596 રૂપિયામાં આધાર કાર્ડના આધારે ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરી છે. તેમ છતાં સ્થળ પર HP ગેસ નામના ટેમ્પોમાંથી આ બાટલાઓ રૂપિયા 800 થી 900 જેટલા ઊંચા ભાવે વેચાતા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે સરકારની યોજનાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે નફાખોરી કરવામાં આવી રહી હતી. ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી ગેસ ભરેલો ટેમ્પો જપ્ત કર્યો હતો તેમજ 2 શખ્સોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે એક અન્ય વ્યક્તિ પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો, જેને શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી ગેરકાયદેસર ગેસ વેચાણના મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકે. આ ઘટનાએ તંત્રની કામગીરી અને નિયંત્રણ અંગે પણ સવાલો ઊભા કર્યા છે. સુરતના સહારા દરવાજા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી હતી. ખાસ કરીને રેલવે ગરનાળાના કામને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને હવે સુરત ટ્રાફિક પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય લઈ વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે, જેથી ટ્રાફિકના ભારણમાં રાહત મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ગણાતા સહારા દરવાજા નજીક ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. રેલવે ગરનાળાનું કામ ચાલુ હોવાના કારણે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા ફાલસાવાળી ગોલ્ડન પોઈન્ટ પાસે એક વૈકલ્પિક રૂટ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ નવા રૂટના અમલથી પર્વત પાટિયા અને બોમ્બે માર્કેટ તરફ જતા વાહન ચાલકોને સહારો મળશે અને તેઓ સરળતાથી પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકશે. પોલીસ તંત્રનું માનવું છે કે આ વૈકલ્પિક માર્ગ શરૂ થતાં ટ્રાફિકના દબાણમાં નોંધપાત્ર ઘટાડો થશે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન થતા ટ્રાફિક જામમાં રાહત મળશે અને વાહન વ્યવહાર વધુ સુવ્યવસ્થિત બનશે. ટ્રાફિક વિભાગ દ્વારા વાહન ચાલકોને આ નવા રૂટનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સક્ષમ અને સરળ બની શકે. આવતા દિવસોમાં આ વ્યવસ્થાના પરિણામોનું નિરીક્ષણ કરીને જરૂરી ફેરફારો પણ કરવામાં આવશે. સારા પાસે રેલવેનું જે ગરનાળું છે એની કામગીરી રિપેરિંગ કામગીરી ચાલી રહી છે, જેના કારણે અડધું ગરનાળું બંધ કરવામાં આવેલું છે અને ટ્રાફિકની ખૂબ સમસ્યા સર્જાય છે. આ ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક વૈકલ્પિક રૂટ
નવો નક્કી કરવામાં આવેલો છે, જે અંતર્ગત આ જે સહારા દરવાજાથી દિલ્હી ગેટનો જે બ્રિજ બની રહ્યો છે એમાં વચ્ચે મૈદરપુરા પોલીસ સ્ટેશન આવે છે, એની સામે ફાલસાવાડી પાસે એક ગોલ્ડન પોઈન્ટ આવે છે, ત્યાં એક કટ આપી અને એ કટ પાસેથી 2 વ્હીલ વાહનો અને 4 વ્હીલ વાહનો એ કટનો ઉપયોગ કરી અને સીધા બોમ્બે માર્કેટ ઓવરબ્રિજ થઈ અને એ લોકો પરત પાટી અને જૂની બોમ્બે માર્કેટ તરફ જઈ શકશે. ટ્રાફિક વિભાગ દ્વારા શરૂ કરાયેલા આ વૈકલ્પિક માર્ગથી આવનારા દિવસોમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કેટલો થાય છે તે જોવાનું રહ્યું. હાલ માટે પોલીસ તંત્ર વાહન ચાલકોને સહકાર આપવા અને નવા રૂટનો ઉપયોગ કરવાની અપીલ કરી રહ્યું છે, જેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બની શકે. સુરતના પાલ વિસ્તારમાં વિદેશ મોકલવાના સપના બતાવી કરોડોની છેતરપિંડી કરનાર ટ્રાવેલ્સ એજન્ટને પોલીસે ઝડપી પાડ્યો છે. ફિનલેન્ડ અને કેનેડા જેવા દેશોના વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયા વસૂલ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. હવે પોલીસની કાર્યવાહી બાદ સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે અને વધુ ખુલાસાઓની શક્યતા છે. શહેરના પાલ વિસ્તારમાં વિદેશમાં નોકરી અને વસવાટના સપનાઓ બતાવી લોકોને ઠગવાનો મોટો કિસ્સો સામે આવ્યો છે. અલગ અલગ દેશોના વિઝા અપાવવાના નામે આશરે 2 કરોડ 13 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ટ્રાવેલ્સ એજન્ટને પાલ પોલીસે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ વરુણ રાજુભાઈ પરમાર તરીકે થઈ છે, જે મહાકાલ ટ્રાવેલ્સ નામની એજન્સી સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ કુલ 13 જેટલા લોકોને નિશાન બનાવી તેમને વિદેશ મોકલવાની લાલચ આપી હતી. પોલીસ તપાસ મુજબ આરોપી વરુણ પરમારે પીડિતોને ફિનલેન્ડના વર્ક પરમિટ વિઝા અને કેનેડાના પરમિટ વિઝા અપાવવાના નામે લાખો રૂપિયાની રકમ વસૂલી હતી. કુલ મળીને તેણે આશરે 2 કરોડ 13 લાખ રૂપિયાની રકમ પડાવી હોવાનું બહાર આવ્યું છે. પરંતુ પૈસા લીધા બાદ આરોપીએ ન તો કોઈ વિઝા અપાવ્યા અને ન જ પીડિતોને કોઈ યોગ્ય જવાબ આપ્યો, જેના કારણે છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનારાઓએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસ દ્વારા સચોટ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે. હાલમાં આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ આ છેતરપિંડીના જાળમાં અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં તેની દિશામાં પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પાલ પોલીસ સ્ટેશનની અંદર વિઝા ફ્રોડનો કેસ પાછલા દિવસમાં રજીસ્ટર કરવામાં આવેલ હતો, જેમાં કુલ 23 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સના 39 લાખ રૂપિયા લઈ જે પરમિટ વિઝા છે એ આપવામાં આવેલા હતા. જેની અંદર અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. આ ગુનાની તપાસ હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. જે દરમિયાન વરુણભાઈ રાજુભાઈ પરમાર નામનો ઈસમ જે પોતે પણ વિઝાનું કામ કરે છે, તેની સંડોવણી જણાઈ આવતા પાલ પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરી રિમાન્ડ લઈ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી આગળ ચાલુ કરવામાં આવી છે. આ ગુનાની વિગત જોઈએ તો વરુણભાઈ રાજુભાઈ પરમાર જે છે તેમણે લગભગ 13 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સ પાસેથી ફિનલેન્ડ અને કેનેડાના વિઝા અપાવવાના બહાને 2 કરોડ 13 લાખ રૂપિયા જેટલી માતબર રકમ કેશ તથા પોતાના એકાઉન્ટમાં લઈને આ જે ક્લાયન્ટ્સ છે તેમને કોઈપણ પ્રકારના વિઝા પરમિટ વગેરે પૂરા પાડેલ ન હતા. તપાસ દરમિયાન તેમની સંડોવણી જણાઈ આવેલ, જેથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીને પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને એના આધારે પોતાના જે નાસ્તો ફરતો હતો ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ હવે આ છેતરપિંડીના જાળમાં અન્ય કોણ સંકળાયેલા છે તેની તપાસ તેજ કરવામાં આવી છે. સાથે જ પીડિતોને ન્યાય મળે તે દિશામાં પણ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. વિદેશ મોકલવાના નામે વધતી છેતરપિંડી વચ્ચે આ કિસ્સો લોકો માટે ચેતવણી રૂપ સાબિત થયો છે. સુરતના અમરોલી વિસ્તારના કોસાળ આવાસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા અનેક સવાલો ઊભા થયા છે. માત્ર 1 કલાક પહેલા સુધી સ્વસ્થ રહેલો યુવક અચાનક મૃત હાલતમાં મળી આવતા પરિવારમાં શોક અને સ્થાનિકોમાં રોષનો માહોલ છે. મૃતકના પરિવારજનોએ ઝેરી તાળી પીવાથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરી છે. સાથે જ હત્યાની સંભાવનાઓને પણ નકારી નથી. વિસ્તારમાં ખુલ્લેઆમ નશીલા પદાર્થોના વેચાણના આક્ષેપોને લઈને હવે પોલીસ તપાસ શું વળાંક લે છે તે જોવાનું રહ્યું. શહેરના અમરોલી વિસ્તારના કોસાળ આવાસમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ ઇબ્રાહિમ યુસુફ શાહ તરીકે થઈ છે.
જે કોસાળ આવાસના H1 બિલ્ડિંગમાં રહેતો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ઇબ્રાહિમ યુસુફ શાહ પોતાની પત્નીને ઘરે મૂકીને બહાર નીકળ્યો હતો. જો કે માત્ર 1 કલાકના ટૂંકા ગાળામાં જ તેની લાશ મળી આવતા પરિવાર અને સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. થોડા સમય પહેલા સુધી સ્વસ્થ રહેલો યુવક અચાનક મોતને ભેટતા ઘટનાની આસપાસ શંકાની ઘેરી છાયા ફેલાઈ છે. મૃતકના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર વિસ્તારમાં સૃષ્ટિ નામની વ્યક્તિના સંડોવણી સાથે આર્યન નામનો ઈસમ ખુલ્લેઆમ તાળીનું વેચાણ કરે છે. પરિવારે શંકા વ્યક્ત કરી છે કે ઇબ્રાહિમનું મોત ઝેરી તાળી પીવાના કારણે થયું હોઈ શકે છે. સાથે જ તેમણે હત્યાની શક્યતાને પણ નકારી નથી, જેના કારણે મામલો વધુ જ ગંભીર બની ગયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. घटना में ये घटा है कि हमारा लड़का यहाँ से गया था रात को और ताड़ी पीने गया था. ताड़ी पी के वहाँ से निकला तो उसका ये बनाव बन गया है. उम्र कितनी थी? उम्र उसकी 23 साल थी और क्या काम काज कर रहा था? वो रिक्शा चलाता था. मार्केट में। और वो धंधा ताड़ी का है वो कितने सालों से चल रहा है? वो कुछ 4-5 साल से ताड़ी का धंधा चल रहा है. छापरा बाटा में, अमरोली छापरा बाटा के अंदर आर्यन नाम का व्यक्ति है जो माल बेचता है. उसको हमने 2-3 बार वार्निंग भी दी थी कि भाई ये लड़के को ताड़ी मत पिलाना. उसके बावजूद भी वो उसका धंधा दूसरी जगह चल रहा था. हमको पता ही नहीं था कि छापरा बाटा के अलावा भी उसका परमिशन यहाँ चल रहा है, डी मार्ग के पास. ये घटना कहाँ पर घटी है? ये घटना घटी है अमरोली आवास H1 के पीछे डी मार्ग के पास. पुलिस प्रशासन से क्या मांग है? पुलिस प्रशासन से हमारी यही मांग है कि पुलिस अपनी कामगिरी अच्छी रीते करे और हमको हमारा न्याय दिलाए और इंसाफ दिलाए हमारे को. जो लड़का कहाँ पर गया था? लड़का ताड़ी पीने गया था. पता चला कि वहाँ पे ताड़ी का धंधा चल रहा है, वहीं पे ताड़ी पीने गया था वो. कितने घंटे के बाद इसकी लाश मिली? कम से कम 1 घंटे 2 घंटे के बाद हमको पता चला कि भाई वहाँ पे ऐसा ऐसा हुआ है. લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે જો વિસ્તારમાં ખુલ્લેઆમ નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તો તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. હાલમાં મોતનું ચોક્કસ કારણ અકબંધ છે. સ્થાનિક રહીશોમાં ચર્ચા છે કે જો વિસ્તારમાં ખુલ્લેઆમ નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તો તંત્ર દ્વારા તેના પર કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 27 વર્ષ જૂના ફાયરિંગ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર અને પોલીસને ચકમો આપતો આરોપી આખરે કાયદાના જાળમાં આવી ગયો છે. બીઆરટી મારફતે ચોક્કસ બાતમીના આધારે પોલીસે સફળ ઓપરેશન પાર પાડી આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી એક વખત ફરી સાબિત થયું છે કે ગુનેગાર કેટલાય વર્ષો સુધી ભાગે પરંતુ કાયદાની પકડથી બચી શકતો નથી. શહેરના પાંડેસરા વિસ્તારમાં વર્ષો જૂના ફાયરિંગ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. 27 વર્ષથી ફરાર રહેલા આરોપી રાજેશ ઉરુપેને આખરે પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી પોલીસને ચકમો આપતો હતો આ આરોપી હવે કાયદાના કબજામાં આવી ગયો છે. માહિતી અનુસાર આ કેસ વર્ષો પહેલા થયેલા ફાયરિંગની ગંભીર ઘટનાથી સંકળાયેલો છે, જેમાં આરોપી રાજેશ ઉરુપે ઘટનાના બાદથી જ ફરાર હતો. પોલીસ દ્વારા અનેક વખત તેની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે સતત પોતાની ઓળખ છુપાવીને બચતો રહ્યો હતો. તાજેતરમાં પોલીસને બીઆરટી મારફતે ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે સચોટ આયોજન સાથે ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઓપરેશન દરમિયાન આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસના આ ઓપરેશનને મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. આરોપીની ધરપકડ બાદ પાંડેસરા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ કેસ સંબંધિત વધુ વિગતો બહાર લાવવા માટે પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે. 27 વર્ષ જૂના કેસમાં આરોપીની ધરપકડ થતા પોલીસે પોતાની સક્રિયતા અને પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે. આ ઘટનાએ સ્પષ્ટ કર્યું છે કે કાયદાથી ભાગી જવું લાંબા ગાળે શક્ય નથી અને અંતે આરોપીને કાયદાની પકડમાં આવવું જ પડે છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.